અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। રાજકોટ સહિત ગુજરાતભરમાં આયુષ્યમાન કાઢવામાં હાલાકી પડી રહી છે। છેલ્લા 5 દિવસથી સર્વર વારંવાર બંધ થતા મુશ્કેલી સર્જાઈ રહી છે। આયુષ્યમાન કાર્ડને લઈને દર્દીઓને પરેશાની થઈ રહી છે। આરોગ્ય અધિકારીએ કહ્યું કે સર્વરને લીધે આ પ્રોબ્લેમ છે। આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે। અમે આયુષ્યમાન કાર્ડ લેવા માટે આવ્યા છીએ। એમાં અમારા 3 ફોર્મ અમે 2 વર્ષ પહેલા ભરેલા હતા। એમાં મારું એકનું કાર્ડ નીકળ્યું છે અને 2ના કાર્ડ નીકળ્યા નથી। અને પછી કે આધાર કાર્ડમાં સુધારો કરાવો તો સુધારો કરાવ્યા, રાશન કાર્ડમાં સુધારો કેવાયસી કરાવો તો એ કરાવ્યું। પછી 5-6 ધક્કા થયા। 1.5 મહિનાથી અમે આવી છીએ તો અત્યારે એમ કે છે કે સર્વર ડાઉન છે, નથી હાલતું। મારી એક જ માગણી છે કે મારું આયુષ્ય કાર્ડ નીકળી જવું જોઈએ। અમે 2 મહિનાથી હેરાન થઈ છે। અત્યારે તો મારી એક તો કમરની તકલીફ છે ભાઈ। હું આવું છું ને જાઉં છું, મારે મણકાનો પ્રોબ્લેમ છે, મારે અત્યારે દવા ચાલુ છે। ક્યારેક સાઈડ ડાઉન રહેતી હોય, મેન્ટેનન્સમાં હોય કે એવા કઈ ઇશ્યુ હોય ત્યારે એવો તકલીફ રહેતી હોય છે, પણ બાકી તો આપણે મોટા ભાગના કાર્ડ, ઇવન આખા રાજકોટના કાર્ડ આપણે સૌથી મોટું કેન્દ્ર આ જ છે જ્યાં પીએમજેના મેક્સિમમ કાર્ડ નીકળતા હોય। અત્યારે વયવનના કાર્ડમાં કોઈ ઇશ્યુ નથી આવતો, એની સાઈડ પ્રોપર ચાલી રહી છે। પીએમજેની જે મેઇન સાઈટ છે એમાં થોડા ઇશ્યુ આવી રહ્યા છે કે કેચપા નો આવે કે એવું કઈ થઈ શકે, એના લીધે પણ કમ્પ્લીટલી શટડાઉન તો નથી, ચાલુ જ છે। ક્યારેક ક્યારેક આ સ્લો ડાઉન